આગની ઘટનામાં 3 વ્યક્તિના મોત થયા। 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ લાગી। 6ઠ્ઠા માળે આગ લાગી, જે બાદ આગ વધુ પ્રસરી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જો કે 3 લોકોના મોત બાદ જે કરુણ દ્રશ્યો સર્જાયા, હજુ ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના બની હતી તેને કોઈ ભૂલી નથી શક્યું અને એવામાં વધુ એક દુર્ઘટના। સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। હાર્દિક, અત્યારની શું સ્થિતિ છે? ફાયર વિભાગના અધિકારીઓ કોઈ માહિતી આપી? રાજકોટની એથ્લેટિક્સ બિલ્ડિંગ છે, ત્યાં આગ લાગી હતી। ટોટલ 60 લોકો છે તેમને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે। 3 લોકો છે તેમના જે છે એ જીવ ગયા છે, જ્યારે 2 ફાયર કર્મી છે તે પણ આજે સવારના 10 વાગ્યાના સમયે આ આગની ઘટના બની હતી અને ત્યારબાદ કહી શકાય કે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। અત્યારે પણ અહીંયા અધિકારીઓ પદાધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે। ખાસ કરીને રાજકોટની આ બિલ્ડિંગ છે તે હાઈરાઇઝ બિલ્ડિંગ છે। 10 માળની આ બિલ્ડિંગમાં જે છે 6ઠ્ઠા માળે આગ લાગી હતી। ખાસ કરીને ફાયર વિભાગની જે રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા પણ 1 કલાક કરતાં વધુ સમય સુધી આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે આ ઘટના બની હતી। આપણે રેસ્ક્યુ કરનાર વ્યક્તિ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો આજે તપાસ કરવામાં આવી રહી છે, કોઈ લોકો તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે। પૂજા દ્રશ્યો જોઈ શકો છો, આ હાઈપ્રોફાઇલ લોકોની બિલ્ડિંગ છે। આજે ધૂળેટીનો તહેવાર અનેક લોકો જે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારે વહેલી સવારથી જે છે આગની ઘટના બની હતી। પરિવારોના હાલ પણ બેહાલ થયા છે। અત્યારે આગ જે ચોક્કસથી કાબૂમાં આવી ગઈ છે। અત્યારે જે રીતના હજુ પણ જે છે તે ફાયર વિભાગની ટીમ દ્વારા દરેક ફ્લોર પર જઈ અને તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના રાજકોટના 150 ફૂટ રોડની નજીકની જે છે બિલ્ડિંગ આવેલી છે, રાજકોટના લોકોને ફરી એક વખત ટીઆરપી અગ્નિકાંડની ઘટનાની યાદ આવી ગઈ છે। ફરી એક વખત રાજકોટના લોકોના આંખોમાં પણ આંસુ જોવા મળ્યા છે। જે રીતના વાત કરવામાં આવતા પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક સવારના સમયે જે છે તે અહીંયા ધૂળેટીની ઉજવણી કરવાના હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક માતમમાં ફરવા ગયો છે। અત્યારે જે છે અત્યારે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે। આગ છે તે એક શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। જે રીતના ચોક્કસથી એક રાહતની વાત એ છે કે આગ છે તે અત્યારે કાબૂમાં ચોક્કસ આવી ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ છે તે વિસ્તારની જે છે તે લોકોની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। એટલું જ નહીં, વીજ જોડાણ છે બિલ્ડિંગ સાથેનું। હાર્દિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી, પરંતુ દુઃખદ સમાચાર એ કે 3 વ્યક્તિઓએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે। ચોક્કસ જ પોલીસ અને ફાયરની કામગીરી છે તે કેટલા લોકોના મોત થયા છે? 3 લોકોના મોત થયા છે। જૂના મિડલેન્ડ બિલ્ડિંગ છે, બિગ બજાર સામે આવેલું છે, એની સી વિંગમાં 6ઠ્ઠા માળે આગ લાગ્યા બાદ 7, 8, 9, 10 ફ્લોર ઉપર પ્રસરી છે, જેમાં 30 લોકો ફસાયાનું કહેવાય છે। 2 મહિલા અને 2 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એને આગ લાગવાનું કારણ કઈ? મેબી શોર્ટ સર્કિટ થયું છે 5th ફ્લોર ઉપર, એવી વાત સાંભળવામાં આવી છે। પછી મને બહુ આઈડિયા નથી। ટીમ એમાં બચાવ કામગીરી કરે છે, આગ કંટ્રોલમાં છે અને ઉપરના જેટલા રહીશો ઉપર હતા એ બધા નીચે આવી ગયા। ખાસ કરીને 3 જેટલા લોકોના મૃત્યુ થયાની વિગત છે। પઠાણભાઈ, હોસ્પિટલમાં સારવાર માટે આવું છું ભરતભાઈ, ફાયરના કોઈ જવાનો ઈજાગ્રસ્ત થયા છે કે વિગતો મળી છે? અહીંથી તો અમે સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા છે, સિવિલ તંત્રનો રિપોર્ટ આવ્યો। ફાયરના જો અમે અત્યારે અહીંયા બચાવ કામગીરીમાં લાગ્યા છીએ। જે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલેલા છે। સિવિલ હોસ્પિટલનું તંત્ર એની તબિયત કેમ છે હું છે ત્યાં સારવાર કરી રહ્યા છે। એ સારવારના અંતે એ જ રિપોર્ટ આપશે। અમે અત્યારે અહીંયા આગ કંટ્રોલમાં છે અને બાકીના લોકો કોઈ અંદર છે નહીં, એની એક ફ્લોર ઉપર ચેક કરીએ। કેટલા લોકોને બચાવ્યા ભરતભાઈ? કાંઈ અત્યારે લગભગ 61 લોકો ઉપરથી 8માં 9માં 10માં 11માં માળ ઉપર હતા, એમને કોર્પોરેશનની ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી અને સેફલી બહાર નીકળ્યા।